વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 5/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનાર 65 વર્ષના બાલાકૃષ્ણન પંચાગ પેશન બાલાકૃષ્ણનને એક વોટ્સએપ પર એક મેસેજ આવેલ અને તે મેસેજમાં તેમને શેર માર્કેટમાં, આઈપીઓમાં અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણના બહાને વિવિધ બહાના આપીને એમને પૈસા જમા કરવામાં આવેલ અને તે પૈસા પર 15થી 20% રિટર્ન બતાવવામાં આવેલ. ત્યારબાદ જ્યારે ભોગ બનનારે પૈસા પરત પોતાના એકાઉન્ટમાં મેળવવા માગે છે ત્યારે તેમને 30% અને 10% ટેક્સના બહાને કુલ 1 કરોડ અને 29 લાખ રૂપિયાની છેતરપિંડી એમની સાથે થાય છે, જે બાબતે તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે, જેમાં માનનીય કમિશનર સાહેબ, એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ મની ટ્રેલ, ટેકનિકલ એનાલિસિસ અને સીડીઆર એનાલિસિસના આધારે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીઓને મુખ્યત્વે રોલ એ પ્રકારે છે કે તેઓ એકાઉન્ટ્સ જે છે તે લોકો પાસેથી મેળવીને, પોતાના મિત્રો પાસેથી અથવા તો કોઈ મજૂર પાસેથી મેળવીને તે આગળની લિંકમાં પોતાના સાગરીતોને પ્રોવાઈડ કરતા હતા. જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં રવિ વાડા, ફિરોઝ ડોડિયા અને મોહમ્મદ ઇકબાલ બેલીમ આ ત્રણેય લિંક વાઇઝ એકબીજાને એકાઉન્ટ આપતા હતા અને સાયબર ફ્રોડમાં તેનો ઉપયોગ કરતા હતા. જેમાં આરોપીઓને રિમાન્ડ મેળવી તેમને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે. સર, મૂળ ક્યાંના છે આ 3 જણને? કેવી રીતે આ સાયબર ફ્રોડ કરતા થયા? આ 3 આરોપી રાજકોટના છે અને તેઓ જે સાયબર ફ્રોડમાં જે એકાઉન્ટ્સમાં જે ભોગ બનનાર છે જે પૈસા જમા કરાવે છે તે એકાઉન્ટ્સ મેળવીને પોતાના સાગરીતોને પ્રોવાઈડ કરતા હતા. સર, કેટલા વર્ષોથી છે ગુનાહિત ઇતિહાસ છે અને પછી આ કયા કંપનીના નામે મેસેજ મોકલતા હતા, કેવી રીતે? તેમનો ગુનાહિત ઇતિહાસ કોઈ છે નહીં, પરંતુ તેઓ એક એપ્લિકેશનના મારફતે તેમાં રોકાણ કરાવતા હતા, જેમનો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ વોટ્સએપથી હતો, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામથી. અને તપાસ દરમિયાન એમની પાસેથી વિવિધ 5 અલગ બીજા એકાઉન્ટ બી મળી આવે છે, જેઓ તેમને અલગ અન્ય સાયબર ફ્રોડમાં તેનો ઉપયોગ કરેલો છે. સર, જે ફંડ્સ આપતા હતા એને કેવી રીતે ટ્રાન્સફર કરતા, શું માધ્યમ હતું? બેંક એકાઉન્ટમાં એનઈએફટી, આરટીજીએસના માધ્યમથી તેઓ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હતા. સર, આ 3 આરોપી છે એ અલગ અલગ છે કે પછી કેવી રીતે આ લોકો 3 જણ ભેગા થઈને આખું આ શરૂ થયું? આ 3 આરોપી ટેલિગ્રામના માધ્યમથી એકબીજાને સંપર્કમાં આવેલા અને ત્યારબાદ તેઓ રાજકોટમાં અને આજુબાજુના જિલ્લાઓમાંથી મજૂર છે અથવા તો જે એમના મિત્રો છે એમની પાસેથી એકાઉન્ટ મેળવીને એકબીજાને પ્રોવાઈડ કરતા હતા. સર, ઘણા લોકો શેર માર્કેટ જે યુઝ કરતા હોય છે એ લોકોને શું મેસેજ આપવા માંગશો કે આવા પ્રકારના જે ટ્રાયલમાં જે ફસાવતા હોય છે? શેર માર્કેટમાં રોકાણ બાબતે સેબીની અલગ અલગ ગાઈડલાઇન્સ છે, તેના રજિસ્ટર્ડ બ્રોકરેજ હાઉસીસ છે. તો જે રજિસ્ટર્ડ હાઉસીસ છે એમાં રોકાણ કરતી વખતે જે ડ્યુ ડિલિજન્સની પોલિસી છે કે તમે યોગ્ય તકેદારી રાખીને જ તેમાં રોકાણ કરવું જોઈએ અને આપણી સાથે અગર કોઈ પણ સાયબર ફ્રોડ થાય છે તો મિનિમમ ટુ મિનિમમ ટાઈમમાં તેને 1930 પર રિપોર્ટિંગ કરાવવું જોઈએ. સર, આવા પ્રકારના સાયબર ફ્રોડ થતા હોય છે તો એને કેવી રીતે ઓળખવા? કેમ કે ઘણા લોકો વોટ્સએપ પર આવા મેસેજ આવે તો પછી ટ્રાન્સફર કરી દેતા હોય, તો કયા બાબતની ધ્યાન રાખવું જોઈએ? મુખ્યત્વે એવું જોવામાં આવ્યું છે કે જે વોટ્સએપથી એડવાઇસ આપવામાં આવે છે, ઇન્સ્ટાગ્રામ થકી આપવામાં આવે છે અને તેમાં જે ભોગ બનનાર છે તેમને સ્ટાર્ટિંગમાં સારું એવું રિટર્ન પણ આપવામાં આવે છે, તેમને અમુક પૈસા વિડ્રો કરવા પણ આપવા દેવામાં આવતા હોય છે. એટલે જ્યારે પણ તમે કોઈ અનરજિસ્ટર્ડ હાઉસમાં આ રીતે રોકાણ કરો છો તો પહેલાં એનું લિસ્ટ તપાસી લો કે સેબીના જે રજિસ્ટર્ડ બ્રોકરેજ હાઉસીસનું લિસ્ટ છે તે તપાસીને ત્યારબાદ જ એમાં રોકાણ કરવું જોઈએ. આજ વ્યક્તિઓ દ્વારા અન્ય કોઈ વડોદરામાં જગ્યાઓમાં કોઈ ફ્રોડ કે ફરિયાદ આવી છે? તેમાં બીજા 5 એકાઉન્ટ મળ્યા છે અને જે બાબતેની વધુ તપાસ જારી છે. સર, આખું આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે ક્યાંથી થતું હતું? એટલે ઓપરેટ આ જે છે એ લોકો મુખ્ય સૂત્રધાર છે કે આના સિવાય બીજા બી અન્ય લોકો બી માસ્ટર માઇન્ડ અલગ હોઈ શકે છે? આમાં આ જે લોકોનો રોલ છે એ એકાઉન્ટ સપ્લાય પૂરતો છે, પણ આમાં જે વેબસાઇટ જે છે ઓપરેટ થાય છે એ એક આખું એક અલગ એંગલ છે, જે બાબતેની અલગથી તપાસ જારી છે. અને મુખ્યત્વે આમાં જે અગાઉની લિંક આવે છે એ કંબોડિયાથી ઓપરેટ થવાનું જણાઈ આવેલ છે, એટલે તે બાબતે પણ તપાસ જારી છે. ફૂલ અમાઉન્ટ રિકવર થઈ ગયું? આ કેસમાં 13,60,000 રૂપિયા રિફંડ થયા છે અને વધુ તપાસની કામગીરી ચાલુ છે.